નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. આવનારી ફિલ્મ જય માતાજી લેટેસ્ટ રોકની રિલીઝ ડેટ જાહેર થઈ ત્યારથી જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરની સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા, નીલા મુલ્લેકર અને વ્યોમા નાંદી જેવા અવ્વલ કક્ષાના કલાકારોની મુખ્ય ભૂમિકા દર્શાવતી 9 મે 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. દર્શકોની ઉત્સુકતા વધારવા માટે ફિલ્મના મેકર્સ દ્વારા ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું છે. ઉલ્લેખનીય છે કે માતૃગૃહ ખાતે વડીલોની હાજરીમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું, જેણે દર્શકોમાં સારો બઝ ક્રિએટ કર્યો. ફેમિલી ફ્લિક્સના બેનર હેઠળ અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સૈની છે. આ મજેદાર કોમેડી ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર્સ સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જે.એચ. શાહ નિર્મિત તથા અને સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નિરેન ભટ્ટ દ્વારા લેખિત છે. બ્યુરો રિપોર્ટ રંજીતસિંહ સિંધવ, અમદાવાદ. સાહેબ, શુભ યાત્રા બાદ આજ સાહેબ જોડે પૈજી ફિલ્મ, કેવો અનુભવ? બહુ જોરદાર અનુભવ, બહુ ધમાકેદાર. અને જય માતાજી લેટ્સ રોક અમે શૂટિંગ કરતા હતા ત્યારે પણ એટલી મજા આવી હતી. હવે તો રિલીઝ થવાની છે 9મી મે, એટલે ખૂબ એક્સાઇટેડ છીએ. અને ઓફકોર્સ મનીષ સર જોડે કામ કરવાની મજા જ આવે છે અને આગળ બી અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. એટલે હોપફુલી લોકોએ જેટલી શુભયાત્રાને વખાણી, જેટલી ઓલ ધ બેસ્ટ પંડ્યાને વખાણી, ઉમરોને વખાણી, જમકુડીને વખાણી, એવી ગુજરાતી ફિલ્મો જે લોકો સુધી પહોંચી રહી છે અને લોકો એન્જોય કરી રહ્યા છે, એવી જ રીતે જય માતાજી લેટ્સ રોક પણ 9મી મે આવે તો ખાસ દિલથી વધાવજો, તમને ખૂબ મજા આવશે. આ ફિલ્મ શું મેસેજ આપે છે? આ ફિલ્મમાં મેસેજ એ છે કે ટેક કેર ઓફ યોર ફેમિલી, એ એક સૌથી મોટો મેસેજ છે. અને જે મેસેજ ઓફકોર્સ આપણા સૌ ગુજરાતીમાં 100માંથી 100 ઘરવાળા લોકોને એવું હોય કે દરેકે દરેક ગુજરાતી જો આ ફિલ્મ જુએ તો એમને એવું થાય કે યાર આપણે આપણી ફેમિલીની ટેક કેર કરવી જોઈએ. ખાસ કરીને હવે ગુજરાતમાં ઘરડા ઘર વધી રહ્યા છે, તો એના વિશે શું કહેવા માંગો છો? ફેમિલીએ ધ્યાન રાખવું જોઈએ. એમાં ઘરડા ઘર તો એમાં શું છે, ઘરડા ઘરનો વિષય એટલો બધો એકદમ અઘરો છે કે તે લોકો સુધી આમ જવો ના જોઈએ એમ. એટલે હું તો એવું માનું છું કે ના જ થવું જોઈએ. ફેમિલી એકબીજાને ટેક કેર કરીને સંભાળવા જ જોઈએ. વૃદ્ધાશ્રમ એ આમ તો ખુલતા જ રહેવાના, કારણ કે એ તો કોઈને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ તો લોકો આવવાના જ છે. પણ જો એ લોકો ના જાય, લોકો ના પહોંચે ત્યાં સુધી, એ સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે. એટલે હું તો બહુ યંગ છું, એટલે હું તો એટલું જ કહીશ કે આઈ વિલ ટેક કેર ઓફ માય ફેમિલી. એટલે આપ સૌએ લેવી જોઈએ. અને વૃદ્ધાશ્રમ જે શબ્દ છે એ તમારા ઘરમાં એક પણ વાર બોલાવો ના જોઈએ, એક્સેપ્ટ તમને કોઈ સેવા કરવાનું મન થાય તો યુ કેન ગો, બાકી બીજા કોઈ કારણસર નહીં. શું બદલાવ આવી રહ્યો છે ગુજરાતી ફિલ્મોમાં? ઓફકોર્સ બદલાવ તો આવી જ રહ્યો છે. ડે બાય ડે લોકો સુધી પહોંચી રહી છે, કલેક્શન્સ વધી રહ્યા છે, લોકો સુધી ફિલ્મો પહોંચી રહી છે. અને હિન્દી, તમિલ, તેલુગુ બધી જ ફિલ્મો કરતાં અત્યારે ગુજરાતી ફિલ્મો અથવા રિજનલ મૂવીઝનો બહુ અલગ જમાનો છે. લોકો ફિલ્મને સ્વીકારે છે. તો હું તો એટલું જ કહીશ કે બસ અમારી ઈચ્છા છે કે ખૂબ લોકો સુધી ફિલ્મો પહોંચે અને લોકો વારંવાર ફિલ્મો જોવા જાય. તમારી રિયલ લાઈફમાં તમારા દાદી સાથે કેવું બોન્ડિંગ છે? બેસ્ટ. મારી દાદી એટલે મારા માટે એકદમ ઘર જેવું છે. અને હજી બી હું મહિનામાં 4-5 વખત મારા દાદી મારા કાકા સાથે હોય છે મહેસાણા. એટલે મિનિમમ મહિનામાં એકવાર મળવા જવાનું અને વાતો કરવાની ફોન પર, એ રૂટીન અમારું બહુ જ સેટ છે. સુલભભાઈ, કેટલી મહેનત કરવી પડી છે, કેટલા ટાઈમમાં આખું ફિલ્મ છે તૈયાર થયું છે ને એક ફેમિલી સંદેશો આપવાનો? આ ફિલ્મનું શૂટિંગથી લઈને રિલીઝ સુધી લગભગ 6.5-7 મહિનાની પ્રોસેસ રહી. બધા જ સિનિયર કલાકારો છે, મારા કરતાં ખૂબ આગળ વર્ષોથી કામ કરતા લોકો, એટલે એમની જોડે એક સ્ક્રીન શેર કરવાનો મોકો મળે. જેમ કે શેખર શુક્લા હોય, વંદના પાઠક હોય, ટીકુ તલસાનિયા હોય, શિલ્પા ઠાકર હોય, એ બધા જ કલાકારો, ઉત્કર્ષ મજમુદાર હોય, દીવન દાદી, એટલા બધા સિનિયર અને મોસ્ટ એક્સપિરિયન્સ લોકો જોડે આ ફિલ્મ અમે શૂટ કરી. એટલે એટલું બધું શીખવા મળ્યું, એટલું બધું જાણવા મળ્યું, એટલી બધી ધમાલ કરી. નાવ વી બોન્ડ લાઈક અ ફેમિલી. એટલે અમે જોડે બેસીને જમતા હોય, ડિનર કરતા હોય. સો ઇટ્સ અ ગ્રેટ ફન. અને ફિલ્મનો મેસેજ એ જ મેં કહ્યું, એ જ કે પોતાની ફેમિલીનું તમે કેવી રીતે ટેક કેર કરી શકો, કેવી રીતે ધ્યાન રાખી શકો, અને કેટલું હિલેરિયસ એ રાઈડ છે. એના લોકોને આમ વિષય વસ્તુ એવી લાગે કે અચ્છા ફેમિલીના એમ કે ધ્યાન રાખવા માટે આટલું બધું કયા પિક્ચર બનાવવાની જરૂર છે, પણ એન્ટરટેનમેન્ટ સાથે આ વસ્તુને રજૂ કરવામાં આવે, એ છે આ જય માતાજી લેટ્સ રોક. આ ફિલ્મમાં સંગીત આપ્યું છે, કયું સોંગ તમને તો બેસ્ટ ગમ્યું? મને ડખો નામનું સોંગ ખૂબ ગમે છે અને બહુ અલગ, અને ઘણા નવા લોકો છે જે આ ફિલ્મના સંગીત સાથે જોડાયા છે. જેમાં એક રેપર છે જેનું પણ ધીરે ધીરે તમે ટ્રેલરમાં જોયું હશે કે જેમાં એની બીટ્સ આવે છે. આગળ જતાં ધીરે ધીરે સંગીત પણ ખુલશે. અને અમારા માટે ગીતો સરપ્રાઈઝ હતી એટલા માટે કે એ વખતે અમે સાંભળતા તમને લાગતું કે આ ગીત લોકો સુધી કેવી રીતે પહોંચશે.
છે પણ જ્યારે ફાઇનલ અત્યારે જોઈ રહ્યા છીએ બહુ અનેરો આનંદ આવે છે થેન્ક યુ રોલ વિશે કહેશો પ્લીઝ. મારો રોલ નાના ભાઈનો રોલ છે. ટીકુભાઈ મારા મોટા ભાઈ છે અને બાકી જે બા છે એ તો તમે જોઈ જ રહ્યા છો આમાં. જય માતાજી, લેટ્સ રોક, બાની જ કમાલ છે બધી. હું નાના ભાઈનો રોલ કરું છું. થોડોક અલગ સેટ છે, થોડીક અલગ ફિલ્મ છે, થોડું અલગ પરફોર્મન્સ છે. ડેફિનેટ આવું ગુજરાતી ફિલ્મોમાં તમને કદાચ જોવા નહીં મળ્યું હોય પણ આ ફિલ્મ થોડી હટકે છે અને ફૂલ એન્ટરટેનમેન્ટ છે. ભલે હટકે છે એટલે તમે એમ નહીં માનતા કે ઓફ બીટ અથવા તો કંઈક એક્સપેરિમેન્ટ ટાઈપની ફિલ્મ છે. ના, એ છે ટોટલી કમર્શિયલ ફિલ્મ અને લોકોને ખૂબ ગમશે એ મારી ગેરંટી છે. હું ફિલ્મમાં છું એટલે નથી બોલતો, એક કલાકાર તરીકે કહું છું. આ ફિલ્મના મેઇન દર્શકો કોણ હશે? મેઇન દર્શકો હુ વિલ સી ધી ફિલ્મ? 1 મહિનાનું બાળક જે જન્મ્યો એ થી 101 વર્ષનો જે બુદ્ધો થાય એ બધા માટે આમાં મટીરિયલ છે. મટીરિયલ એટલે હકીકત છે અને વાર્તા સાથે વણાયેલી વાતો છે. એટલે ડેફિનેટ અને નાના બાળકથી લઈને મોટા લોકો સુધી બધા જ આ ફિલ્મમાં રિલેટ કરી શકશે પોતાની જાતને. થેન્ક યુ. થેન્ક યુ. ઓકે રોલ સર જય માતાજી. આપને બી ખાસ કરીને આટલા ઘણા વર્ષોથી તમે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો. આ ફિલ્મમાં શું લોકોને નવો મેસેજ આપશો? મેસેજ બહુ સુંદર છે કે આપણા મા બાપની આપણે અચ્છા આપણા મા બાપની આપણે કેર કરવી જોઈએ અને જેટલા પ્રેમથી એ લોકોએ આપણને ઉછેર્યા છે એટલા જ પ્રેમથી એ લોકોને વિદાય પણ આપવી અને ઉછેરવા જોઈએ. સર સામાજિક ઉપર આ ફિલ્મ છે, ફેમિલી ઓરિએન્ટેશન. ઇટ્સ અ ફેમિલી કોમેડી. તમને બહુ મજા આવશે, તમે હસો એન્ડ યુ લાફ લાઈક એનીથિંગ. સર એક ફિલ્મનું ટાઇટલ જય માતાજી લેટ્સ રોક. હા, તો એક કોમ્બિનેશન છે ગુજરાતી ને ઇંગ્લિશ. તો એકચ્યુઅલી એ જસ્ટિફાઈ કઈ રીતે કરવું એમ? જસ્ટિફાઈ તો થઈ જશે ને. તમે ફિલ્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે હુઝ રોકિંગ એન્ડ હુઝ જય માતાજી. તમે બોલિવૂડ ફિલ્મ્સ પણ ખાસી કરી છે અને ગુજરાતી ફિલ્મ્સ પણ કરી છે. શું ડિફરન્સ છે ત્યાંના બોલિવૂડ કલ્ચરમાં અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? કોન્સેપ્ટમાં કાંઈ ડિફરન્સ નથી. જે એવી ફિલ્મો ચાલે છે એ આપણી ગુજરાતીમાં પણ એવી જ ચાલે છે. સો સી ધેર ઇઝ નથિંગ ડિફરન્ટ કે અમે કંઈક બહુ સોલિડ મેજિક કરી ગયા, પણ તમને હસાવશું અને સખત હસશો. તમે હસો એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી અ નાઇસ લાફ્ટર રાઇટ. વર્ક કલ્ચરમાં કંઈ ડિફરન્સ છે? વર્ક કલ્ચરનું શું ડિફરન્સ હોય ભાઈ? એ જ ખાવાનું, એ જ પીવાનું ને એ જ આપણે સવારના જે